પવન આવે મસ્ત. જો આ વ્યૂ જોવો તમે યાર, નારાયણ આથમવાનો સમય છે. આહા ખતરનાક મજા આવે ને ધારભાઈ? હરીકી કેવી મજા આવે? શું છે? શું હતું કેવાય ડોહ્યું ના? હા બાકી कुर्सी बोली चटर पटर भाई चटर पटर भाई चटर पटर। ધ્રુવી કે મારે ચક્કર મારવી. જો ધ્રુવી ચક્કર મારે. હા ધ્રુવી બસ ધીરે ધીરે. ઓ એ ફેર ચડ્યા, જો એને ફેર ચડ્યા. ચક્કર આવે નહીં જોજે. ફેર ચડ્યા એ દોડતું દોડતું આવે. હેલો ફેમિલી, આજે હું તમને લઈને આવ્યો છું નદીની અંદર. ત્યાં ચેક ડેમ છે. જોયું આ વ્યૂ જોવો, બહુ મસ્ત વ્યૂ છે. નાના નાના છોકરા રમવાની. જો ત્યાં છોકરીઓ જાય, ત્યાં ચડે, મજા આવે એવું છે બધું. જો કેમ દ્રશ્ય કેમ છે, ખતરનાક સીન છે ને ભાઈ. નારાયણ આથમવાની તૈયારીમાં છે. ત્યાં ડેમ છે, આપણા ગામનું પુલ. છોકરીઓ જો આમ રમે છે ત્યાં એની મોજમાં. બહુ મસ્ત મજાનું જોજો. પાણી ધીરે ધીરે મીંડું છે ઓછું થવા. હા હામો કાંઠો જો આપ જોવો છો મિત્રો ફેમિલી. જો આ ડેમ છે, આ બધું જો ઓલું ખડ ઉગેલું છે. સામે આવડો હશે દેખાય પુલ છે બરાબર. પછી જો આ ઝાડવા બધા ઉગેલા હે નદીની કાંઠે. હરિયાળી તો હોય બધી. તો તમને હમણાં હું પાછળનો વ્યૂ દેખાવું બેક કેમેરો કરીને. તો ફૂલ ફેમિલી હો ભાઈ, ફૂલ નહીં સોરી અડધી યાર, હજી બે ઘરે છે. જો પાછળ યાર કેમ બાકી મજા આવે ને ધારભાઈ? હરીકી કેવી મજા આવે? જય શ્રી કૃષ્ણ કયો, લાઈક બાઈક કરતા રહ્યો. કયો ધાર્મિક કયો? જય શ્રી કૃષ્ણ. અમારા વિડિયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે ડન. તો છોકરીઓ કેવી મજા આવે તમને અહીંયા? કેમ પવન કેમ આવે? ઠંડો ઠંડો પવન આવે ને. જો છોકરીઓ એમ કે જો આ સીન જો એમ થાય કે બેઠા રહી બે ઘડી. હો ભાઈ માછલું મોટું હે ભાઈ. આમ માછલું મોટું ક્યાંક છે દેખી ગઈ છે એકી. ઠંડો પવન પણ એમ આવે છે ભાઈ ફેમિલી. આ પાણીમાંથી પવન આ બાજુ આવે છે અને એટલો ઠંડો પવન આવે મસ્ત. જો આ વ્યૂ જોવો તમે યાર, નારાયણ આથમવાનો સમય છે. હા ખતરનાક વ્યૂ છે ભાઈ. જો આ વ્યૂ તમને ક્યાંય ના મળે ગમે ત્યાં જાવ ને. જો આ ડેમ છે, ડેમની પારી છે. ત્યાં પાણી હવે થોડું થોડું ધીરે ધીરે ઉનાળો આવે ને મહિનું છે ઓછું થવાને આખું રેવલમાં ભર્યું હતું આ પાણી. ત્યાં છોકરીઓ જો બેઠા બેઠા ના માછલા હે માછલા જોવે છે. આમ જો છોકરીઓ પડી જાવની નો. જોકે હજી તો થોડીક દૂર છે. બાકી જો આ બધું બહુ મસ્ત મજાનું રમવાનું મજા આવે એવું છે નાના છોકરાઓને. જો વ્યૂ જોવો. હજી એક વાર તમને બતાવી દઉં. જો આ થોડું ઝૂમ કરીને બતાવું. જોજો મિત્રો, કોમેન્ટ કરીને કયો આ વ્યૂ કેમ છે. કોમેન્ટ કરો, કોમેન્ટમાં જવાબ આપો કેમ બાકી એમ છે ને. જય નારાયણ. બાકી જો આ પુલ છે, બધે ઝાડવા પાણી જો મીઠું ઓછું થવા અહીંયા બધે હાલો ગંદકી ભેગી થઈ હોય ને ધીરે ધીરે પવનને લીધે એલા મારીને આવે એટલે બધું અહીંયા એક જગ્યાએ જમા થઈ જાય. હાલો હું તમને આગળ લઈને આગળનું વ્યૂ બતાવું. જો એ સામે ઓલી જગ્યાએ જાવું. જો આ કૂતરું હે આ ઠંડી હવા લેવા આવ્યું. જો આવ્યું જો આ કે ભાઈ મારે ઠંડી હવા લેવી. જો એ દોડતું દોડતું આવે. અમે અહીંયા આવ્યા ને એટલે ભાગી ગયું. જો મજા આવે ને ધાર્મિક. કેમ બાકી નીચે લીલું ઘાસ, બાજુમાં પાણી, ઠંડો પવન, નારાયણ અસ્ત થવાની તૈયારીમાં. હે હા ના એમાં નવાય નહીં ભાઈ. હાલ એ પપ્પા, હા આમાં તો જોવો શું છે? કેટલા બધા શંખ. આમાં જો છોકરીઓ એમ કે આમાં શોખ છે. ના હા બહુ જાજા બધા છો. એ પપ્પા દોહી જો આ કૂતરા રમતે ચડ્યા ભાઈ, એને મજા આવે ને. હા ભાગી ગયું. હજી એક છે. કેટલા બધા હે. હા વ્યૂ તો આ ભાઈ એમ છો ભાઈ. દોહી
જો આ પુલ છે, આ ડેમ છે, ત્યાંથી આ બાજુ આવતા રહ્યા છીએ અમે ફેમિલી. જો વ્યૂ જોવો છો. જો આ તો થોડુંક તમે વિચાર કરો જે આ કેમેરામાંથી જોવાની તમને જો આવી મજા આવતી હશે તો અહીંયા આપણે આ સ્થળ ઉપર આવી કેવું હશે. આમ તો જોવો ભાઈ, મોજ છે. હે ઝરણું? ઝરણું ચાલુ છે. જ્યાં પાણીનું જો વેન ચાલુ છે એ જ્યાં ડેમ છે ને ડેમમાંથી ધીરે ધીરે નીચે પાણીના રેસ ફૂટી ગયા હોય, નીચેથી પાણી હાલ્યું આવે ધીરે 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 ધીરે. જ્યાં પાણીનું વેન ચાલુ છે પછી આમ આગળ જો મોજેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં હું તમને પછી 2-4 દી પછી જઈને બાજુમાં તમને વ્લોગ બનાવી આપીશ. જ્યાં મંદિર છે ટ્રાય કરું ઝૂમ કરી. અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાકી જો છોકરીઓ જો પાણીમાં રખડવા માંડે. ભલે ભીજાઈ ગઈ. હજી આગળ આવો બાપા. હજી આગળ આવું. જો આ સામે કાંઠો છે. આ કરાર જો બહુ ઊંચી છે. ઓછામાં ઓછી એમ માનો ને લગભગ હશે 35-40 ફૂટની કરાર હશે. બાકી જ્યાં બધું આવું આ પથ્થર નદી આવી હોય ને ચોમાસામાં જોરદાર, એમાં તણાઈને જ્યાં બાજુ એક સાઈડમાં નાખી દઈએ. થાકી ગયું તો રમવું છે હજી તો ઘરે જવાના કેટલા લેવા? જો આમાં ધ્રુવીબેને લાકડું હતું એની ખુરચી બનાવી લીધી. હે જો ધાર્મી લાકડાની ખુરચી બનાવી બે ગઈ. થાકી ગયો લાગો કા પોરો ખાતી હોય છો તો જો આ હીરું આમ હીરું પડી છો. ત્યાં આપણું સેવંતરા ગામ ઝૂમ કરીને બતાવું. સેવંતરા મજા આવે ભાઈ અહીંયા. શું છે ધાર્મીબેન બીજું કયો? આમાં ધ્રુવી એની મોજમાં જોયો. હે ધ્રુવી હાલો હવે જો આ ધીરે ધીરે હાલીને થોડું થોડું પાણી છે 1.5 ફૂટ જેવું છે. હાલીને જો ઓલી બાજુ જાય 1.5 ફૂટ નથી. ડૂબે છે એટલું હે. હા મોજ મજા આવે ભાઈ. મોજ નદી હો, મોજ નદીની મોજ, મોજ નદીની મોજ. કેમ મજા આવે ને? એ ધર્મી મોજ નદીની મોજ. કેની મોજ? મોજ નદીની મોજ. શંખલા શંખલા કહેવાય ડોહ્યું. હા બાકી જો અહીંયા આપણે ભાઈ એક ભાઈએ બકાલું આવ્યું છે. થોડીક માટી નાખીને મશીનથી પાણી પાઈ. જો આમ આગળ મશીન માંડ્યું છે. મશીનથી પાણી પાઈ અને બકાલું ઉજેરે છે એવું બધું છે ભાઈ. બાકી ફેમિલી જો આ ધુવી આ બાજુ રખડે છે. બાકી શું છે? શું હતું? કંઈક મોટું બધું હતું. માછલું હોય કાંઈ ન હોય. એ હા જો જાય જો આમ વયું ગયું. માછલી હતી ભાઈ કે કંઈક વહી ગયું. નાનકડી માછલી હતી. હવે આ ધુવીબેન જો આમ વયા ગયા આગળ. હા હીરું ધીરે ધીરે અમારા હીરુબેન થોડાક ઉતાવળા હે ભાઈ. જોઈ નાના નાના માછલા નથી, જીવડા છે. જીવડા છે એ જીવડા હોય. કેમ બાકી ફૂલ છે ને મોજ. વાહ ભાઈ વાહ. જોઈ લ્યો આ વ્યૂ જોઈ લ્યો. એટલે અમારે વેકેશન પડે એટલે રોકાવા જવું છોકરીઓનું. ઘટારે વેકેશન છોકરીનું પડે એટલે પેપર 2-3 ભરાઈ જાય એટલે 6-7 દી. કેટલા પેપર છે? 3 સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ ને સંસ્કૃત.
વેકેશન કેદી પડે? વેકેશન ની તો ખબર નહીં હવે. વેકેશન પડે તો ઈ જાવું તમારે રોકાવા? હા. તારે ઈ તારે ના, હું તો જવાની છું બા. તો ના તારે ધ્રુવી નતા રહેવા. ધ્રુવીને નીચે આપણે ઘરે રાખવા હે. ધાર્મી અને મમ્મી ને કૃપાને ભલે જાય. બરાબર? પછી આપણે સહી કાકુસા હે તો તમારે શબ્દ બાકી બોલો. दो मोटे हाथी झूम के चले, मकड़ी के जाल में जाके वो फंसे, मकड़ी को देखा देख के डरे, तीसरे हाथी को इशारे से बुलाए, इधर आ इधर आ इधर आ। तीन मोटे हाथी झूम के चले, तीन मोटे हाथी झूम के चले, मकड़ी के जाल में जाके वो फंसे, मकड़ी को देखा देख फूल के मोज होए डरे। तो चार मोटे हाथी झूम के चले, चार मकड़ी के जाल में जाके वो फंसे, मकड़ी को देखा देख के डरे, चढ़े हाथी का इधर आ पांच मोटे हाथी, छह